તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાસહાયક ભરતીના એક નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ફરી એક વખત આવી ગયું છે ભાઈ ગણિત વિજ્ઞાનનું જે પણ ફાઇનલ મેરિટ આવે નવું એના બાદ છે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, કેટલા માર્ક હશે તો તમારો વારો પાક્કો થશે, શું 65 ની નીચે માર્ક હશે તો વારો આવશે? તો ભાઈ આ ભરતીમાં તો હું હમણાં આગળ તમને જણાવી જ દઈ ભાઈ, વિડીયોમાં આગળ જણાવે ભાઈ 65 ની નીચે માર્ક હશે તો વારો આવશે. પુનઃ જિલ્લા પસંદગી શરૂ થઈ તો વારો આવશે કે નહીં, ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. કેટલા માર્ક હોય તો વારો આવે જાણવા માટે ચેનલ પર નવા હોય આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી વિદ્યાસહાયકની ભરતી અથવા તો ગુજરાતમાં આવનારી જે પણ નવી ભરતી છે એની નાની અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો શરૂઆત કરીએ વિડીયોની, લાઈક કરી શેર કરી દેજો વિડીયોને બધા મિત્રો સુધી. તો મિત્રો હું જો તમને જણાવું અહીંયા પહેલા હું તમને કઈ રીતે, તો કે ભાઈ મેં આગળ જણાવેલું એ પ્રમાણે પહેલા જગ્યા કહીશ. પહેલા તો તમને સોરી મિત્રો, પહેલા કેટેગરી કઈ છે, એક્ઝામ્પલ તરીકે જનરલ કેટેગરી, તો જનરલ કેટેગરી એની ટોટલ જગ્યા કેટલી હશે એ જગ્યા જણાવીશ. પછી આ રીતે મિત્રો પુરુષનું કટ ઓફ કેટલું રહેશે, પુરુષનું કટ ઓફ કેટલું રહેશે એ જણાવીશ. પછી મહિલાઓના કટ ઓફ મિત્રો આ એટલા માટે પહેલા માહિતી આપો, મહિલાઓ જો કોઈ ગમે તે કે એસસી એસટી જનરલ કોઈ પણ કેટેગરીમાં આવે એની કેટેગરીની જે પણ અનામત લાગુ પડે છે એ અનામત પ્લસ મહિલાઓની પોતેની 33% અનામત લાગુ કરીને પછી મહિલાઓનું કટ ઓફ આખું કીધેલું છે. તો આ રીતે મિત્રો એટલે મહિલાઓ ત્યારે બધી આ વિડીયો લાઈક કરી જ આપજો, કારણ કે ભાઈ તમારા બધા માટે સ્પેશિયલી વિડીયો કહી શકાય, કારણ કે ભાઈ એટલી બધી મહેનત કરેલી છે તમારા માટે. તો જનરલ કેટેગરીની વાત કરું તો એમાં ટોટલ 747 જગ્યા હતી આપણે ગણિત વિજ્ઞાન વિષયની અંદર. ગણિત વિજ્ઞાન વિષયમાં 747 જગ્યા જનરલ કેટેગરીમાં. પુરુષોના જો કટ ઓફની વાત કરવામાં આવે તો 74 ની ઉપર માર્ક હશે ને એ બધાનું સિલેક્શન છે થઈ જશે. 74.5931 ની ઉપર માર્ક હોય એ બધા પુરુષોનું સિલેક્શન થઈ જાય, ગમે એ તબક્કાની અંદર થઈ જાય ફાઇનલ. મહિલા હોય તો મહિલાઓને છે 73.9384 માર્ક હોવો જોઈએ. કેટલા? 73.9384 માર્ક હોવો જોઈએ જનરલ કેટેગરીમાં. એના પછી આગળની કેટેગરીની વાત કરીએ તો કે આગળની કેટેગરી આવે એસસી કેટેગરી. તો ભાઈ એસસી કેટેગરીના તમામ પુરુષ ઉમેદવારો મહિલા ઉમેદવારો વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરી મજા આવે ભાઈ વિડીયો બનાવવાની અને આવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા. એની જગ્યાઓ ટોટલ કેટલી છે, 82 જગ્યાઓ છે. પુરુષોનું કટ ઓફ છે એ 69.3897 રહેવાનું છે. કેટલું રહેવાનું છે? 69.3897. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓનું રહેવાનું છે 69.0738 રહેવાનું છે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભાઈ એસટી કેટેગરી. એસટી કેટેગરીનું કટ ઓફ કેટલું રહે એ પહેલા એસટી કેટેગરીના તમામ ઉમેદવારો છે આ વિડીયોને લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કે એની ભાઈ જિલ્લા પસંદગી વખતે કેટલી જગ્યાઓ ભરાય છે રોજે રોજ એ બધી વાત પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. એમાં 68 કટ ઓફ રહેવાનું છે પુરુષોનું, 68.4713 કટ ઓફ પુરુષોનું રહેવાનું છે. મહિલાઓનું કટ ઓફ છે એ 67.7219 રહેવાનું છે. અને મિત્રો બીજી હું અપડેટ છે તમને છેલ્લે આપી દઈશ ભાઈ, આમાં અત્યારે વચ્ચે નથી આપી, જેથી કરી તમને પણ ભાઈ વિડીયો જોવાની પણ મજા આવે, વિડીયોને લાઈક કરવાની પણ મજા આવે. એના પછી આગળ આપણે વાત કરીએ એસસીબીસી કેટેગરી. એસ પછી ઈ આવે, પછી એ પછી બી આવે અને સી એટલે એસીબીસી કેટેગરી. એસીબીસી કેટેગરીની ભાઈ ટોટલ 270 જગ્યાઓ છે. કેટલી? તો કે 270 જગ્યાઓ છે. 270 માંથી જો કટ ઓફની વાત કરવામાં આવે તો ત્યાં પુરુષોનું કટ ઓફ છે એ 72 અટકવાનું છે, 72.1687 ની ઉપર માર્ક હોવા જોઈએ એસીબીસી કેટેગરીના ઉમેદવારો. અને મહિલાઓની વાત કરીએ ભાઈ એસીબીસી કેટેગરીના ઉમેદવારો કાયદેસર શિક્ષક બને છે, કારણ કે 1 થી 5 હોય, 6 થી 8 હોય, એની સૌથી પહેલા જગ્યા જો કોઈની ફૂલ થાય તો એ એસીબીસી, કારણ કે એના ઉમેદવારોને શિક્ષક ખરેખર બનવું છે, સારા સારા માર્ક્સ લાવે છે. ત્યાં પુરુષોનું 72 અટકશે અને મહિલાઓનું છે 70 અટકવાનું છે એસીબીસી કેટેગરીમાં. એના પછી આગળ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ છે 532 જગ્યાઓ છે. તો ભાઈ 532 જગ્યાઓ નથી, મને પણ ખબર છે ટોટલ જગ્યાઓ છે મિત્રો 176 જગ્યાઓ છે. એટલે 176 જગ્યાઓ છે કે જેમાં મિત્રો વાત કરીએ કટ ઓફની તો 71.0534, સોરી મિત્રો 537 કટ ઓફ રહેવાનું છે પુરુષો માટે. મહિલાઓની જો વાત કરીએ તો મહિલાઓને અહીંયા મેં 33% અનામત પ્લસ કેટેગરીની જો અનામત લાગુ પડતી હોય તો એ અનામત બધી અનામત ભેગી કરીને પછી એનું કટ ઓફ રહે છે. તો પણ ભાઈ અનામત ભેગી કરો બધી તો પણ અહીંયા રહે છે 70.1578 કટ ઓફ રહે છે. આ પ્રમાણે મિત્રો આપણે જનરલથી માંડી અને એસટી કેટેગરી સુધીનું કટ ઓફ કીધું, ધોરણ 6 થી 8 નું, એ પણ ગણિત વિજ્ઞાન વિષયનું.
તો મિત્રો આ પ્રમાણે જો માહિતી પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો.